ચાલો મિત્રો, જય માતાજી, જય વોળાનાથ। કેમ છો બધા? મજામાં ને? તો ફરી આપણે આવ્યા છીએ એક નવા વિડીયો સાથે। આજે આપણે આવ્યા છીએ શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે। તો વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, એટલે તમને પણ હનુમાન દાદાના દર્શન કરાવીશ। અને હા, જો તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી આવા નવા વિડીયો બધાથી પહેલા તમારી પાસે આવે। તો આપણે મંદિરની અંદર પહોંચી ગયા છીએ અને અહીંયા હનુમાનજી મહારાજની મૂર્તિ બિરાજમાન છે અને અહીંયા સાથે સાથે બાબોસા મહારાજની મૂર્તિ પણ બેઠાડેલી છે। જો કે મારવાડી લોકો તેને બહુ પૂજે છે, એટલે અહીંયા બાબોસા મહારાજની મૂર્તિ બેઠાડેલી છે। અને આ છે કાળભૈરવ દાદા, જે બધાય લોકોને પૂંજાતા જ હોય। અને આ છે આપણા રાધા કૃષ્ણ, જેને તમે બધા ઓળખતા જ છો, અને આનું નામ પણ બધાના ઘરમાં ગુંજતું જ હોય। તો અહીંયા શ્રી રામ, લક્ષ્મણ, સીતા માતા અને સાથે સાથે હનુમાન દાદા પણ બિરાજમાન છે। તો આ છે શ્રી શંકર ભગવાનના નંદી મહારાજ। મંદિરની અંદર આટલી બધી ભીડ હતી કે ભીડ જોઈને તો તમે સમજી જ ગયા હશો કે આ મંદિરનું રહસ્ય કંઈક અલગ જ હશે। તો આ છે આપણા ભોળાનાથ। જો શિવલિંગ છે ને, એકદમ મસ્ત અને કંઈક અલગ જ છે। અહીંયા ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે પણ આવે છે। કોઈ પણ જ્ઞાતિ હોય, ભોળાનાથ તો બધાયના ફેવરેટ જ હોય, કારણ કે બધાયના મોઢા ઉપર પહેલા તો ભોળાનાથનું જ નામ હોય। અને હવે આવે છે ગણપતિ બાપ્પા, સર્વપ્રથમ બાલ ગણેશ, જે ગમે એ કાર્ય હોય એમાં બધાથી પહેલા હોય। અને આ છે 12 બીજના ધણી રામાપીર, અને આ છે આપણા ખોડિયારમાં અમારા કુળદેવી। તો તમારે ક્યાં માતાજી પૂંજાય એ તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો। અને અહીંયા શંકર ભગવાનની પાછળ છે પાર્વતી માં, એટલે કે શિવ અને શક્તિ બંને ગમે ત્યાં હારે જ હોય। તો હા મિત્રો, તમને મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કમેન્ટમાં જરૂરથી કહેજો। તો આ છે જલારામ બાપા, અને આ છે આપણા બજરંગદાસ બાપા, જેમનું રસોડું વિશ્વમાં સૌથી મોટું ગણાય છે, એટલે કે બગદાણા। તો હા, તમે બગદાણા કોઈક દી જાઓ તો પ્રસાદી લેવાનું ભૂલશો નહીં। તો હવે આપણે બધા મંદિર દર્શન કરી લીધા છે અને આપણે વિડીયોને વિરામ દઈએ। તો ફરી મળીશું નવા વિડીયોમાં, નવી જગ્યાએ અને નવી ઉમ્મીદ સાથે। ત્યાં સુધી જય માતાજી, જય વોળાનાથ। અને હા, પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ફરી મળીશું નવા વિડીયોમાં।